ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 10ની અંદર પદ્ય 5 દીકરી કાવ્યનો અભ્યાસ કરીશું, જેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ અને કવિનું નામ છે અશોક ચાવડા, જેનું ઉપનામ છે બેદી. બરાબર. અહીંયા દીકરી, સમાજની અંદર દીકરીનું માન સન્માન જળવાય. દીકરી હેતનો દરિયો, દીકરી પિતાનું ગૌરવ, એવી દીકરીને ગૌરવ અપાવતી વાત આ કાવ્યમાં કરવામાં આવી છે. દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને મૂલવ્યા છે. દીકરી સ્વર્ગની એક એક પરીમાં, સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા અર્પનારી છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય દેખાય છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું હંમેશા વહે છે અને એ સ્નેહના ઝરણાથી સૌને એ ભીંજવે છે. એ મીઠડી લાગે છે. વર્ષો સુધી ખડકમાંથી જેમ કોઈ કલાકૃતિ બનાવવા માટે, ખડકમાંથી કોઈ મૂર્તિ બનાવવા માટે જેમ ખડકને કોતરવો પડે છે, એવી જ રીતે દીકરીમાં પણ સંસ્કારનું ઘડતર કરવા માટે એને સંસ્કાર આપવા માટે અથવા સંસ્કારોનું ઘડતર કરવા માટે એને પણ ખડકની જેમ કોતરવી પડે છે, કેળવવી પડે છે. અને નકશીદાર, અને ત્યારે જઈને એને નકશીદાર ઘાટ આપી શકાય છે. મર્યાદા, શરમ, ગૌરીવ્રત જેવી પરંપરાઓની વચ્ચે રહીને અને પરંપરાઓનું પાલન કરતી દીકરી હંમેશા ડરમાં જીવે છે. હંમેશા એ બીકમાં પોતાનું જીવન ગુજારતી રહે છે. એને શિરે હાથ ફેરવવાનું જ્યારે એ નાની હતી ત્યારે પિતાશ્રી એના મસ્તક પર હાથ ફેરવતા હતા, પરંતુ જ્યારે સમજદાર અને મોટી થઈ ગઈ છે ત્યારે હવે મા બાપનો આશ્રય બને છે. આમ દીકરી એ પોતાનું ગૌરવ છે. એક પિતા માટે એ દીકરીના હૃદયમાં જે અપાર વાત્સલ્ય રહેલું છે એની વાત આ કાવ્યમાં કવિએ કરી છે. કે દીકરીને સાસરે વળાવ્યા પછી કોઈ પણ દીકરીને, ગામની કોઈ પણ દીકરીને સાસરે વળાવે છે, કોઈ લગ્ન પ્રસંગ હોય છે કે કોઈ અન્ય પ્રસંગ હોય છે, એવા સમયે પણ લોકોની ભીડની વચ્ચે પણ, લોકોની ભીડમાં પણ પિતાને પોતાની દીકરી યાદ આવતા એના અશ્રુ વહે છે અને એ દીકરીની યાદમાં એ ભીંજાઈ જાય છે. એટલે છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે ભીની પલકમાં મારી જ દીકરી મને પ્રત્યક્ષ દેખાય છે. આમ પિતાના હૃદયમાં દીકરી માટે હંમેશા માન, સન્માન અને ગૌરવભર્યું સ્થાન રહે છે, એની વાત આ કાવ્યમાં કવિએ કરી છે. દીકરી વાલનો દરિયો છે એ વાત આપણે જાણીએ છીએ, પણ દીકરી ગઝલમાં કવિએ દીકરીમાં સ્વર્ગની એક એક દેવીની ગઝલ દેખાય તે કંઈ નાની સૂની વાત નથી. તેમની દૃષ્ટિએ દીકરી તો જાણે કોઈ ખડકમાંથી કોતરેલું શિલ્પ છે. એક એક પંક્તિમાં કવિએ જીવનમાં દીકરીના સ્થાન અને માન કેવા રહ્યા છે તેને વાચા આપી છે. દીકરીને વળાવતી વખતે તેના માથે હાથ મૂકી તેને આશીષ આપનાર પિતાને આજે દીકરી સમજણી થતાં એમનો સહારો બની છે એવું એ કહે છે. જ્યારે જ્યારે પણ શરણાઈના સૂર સંભળાય છે ત્યારે લગ્નની ભીડમાં પણ કવિને આંખો દીકરીની યાદમાં ભીની થાય છે અને ભીની પલકમાં એમને દીકરી સાક્ષાત પ્રગટ થાય છે. કવિએ અહીં તુલસીનો ક્યારો કહીને તેની પવિત્રતાને મૂલવી છે. કવિના મતે પિતા પ્રત્યે સ્નેહનું ઝરણું વહાવતી, શરમાળ, સુખડ ચંદનની સુગંધ અને શીતળતા વરસાવતી દીકરી મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વનું પવિત્ર પ્રતીક છે, રૂપ છે, એવી વાત આ કાવ્યમાં કવિએ કરી છે. આપણે એના કવિ પરિચયને પહેલાં જોઈએ તો ગઝલ ફારસી કવિતા કાવ્ય પ્રકાર છે. ગઝલના પ્રત્યેક પંક્તિને શેર કહેવામાં આવે છે. બરાબર. અશોક ચાવડા, જેમનું ઉપનામ છે બેદિલ, 23/3/1978 એમનો જન્મ.
અશોક પીતાંબર ચાવડાનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું મંદડાસર ગામ છે. સુરેન્દ્રનગર જિલ્લાનું મંદડાસર ગામ હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી, દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે, એટલે કાવ્યનું સાહિત્ય સ્વરૂપ ગઝલ છે. તેમાં બહાલનો દરિયો, દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા અર્પે છે. જ્યારે દીકરીની હાજરી હોય ત્યારે ઘર મહેકી ઉઠે છે અને ઘરમાં શાંતિ અને શીતળતા વ્યાપી જાય છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને સંસ્કારો સાથે ઉછેરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીક દ્વારા દીકરીનું વ્યક્તિત્વ અહીં પ્રગટ થયું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપનો હાથ દે છે, એટલે કે બાપનો સહારો બને છે, સહાયભૂત થાય છે. એ નાજુક ચિત્ર અહીં યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાંપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. લગ્ન સમયે જ્યારે પણ સગા સંબંધીઓની ભીડ હોય છે, એવા સમયે પણ પિતાને દીકરી જ એમની યાદ આવે છે અને એમની આંખોમાં, એ પાંપણમાં જાણે દીકરી પ્રત્યક્ષ રૂપે એમને પ્રગટ થતી હોય, દેખાતી હોય એવું લાગે છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે. આમ દીકરી એ પિતાના જીવનનું એક મહત્ત્વનું અંગ બની જાય છે. દીકરી માટે પિતા સર્વસ્વ સમર્પિત કરવા માટે પણ, પોતાનું બધું જ સમર્પિત કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, એટલે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. સ્વર્ગની દેવીઓમાં પિતાને દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ ચંદનની જેમ સુગંધ પ્રસરાવનારી અને શીતળતા અર્પનારી છે. સુખડ ચંદનની જેમ એ સુગંધ પ્રસરાવનારી અને શીતળતા અર્પનારી છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય દેખાય છે. આમ સ્વર્ગની એક એક ઝલકમાં, સ્વર્ગની દેવીઓની એક એક ઝલકમાં દીકરીના દર્શન થાય છે, દીકરી દેખાય છે. સુખડ અને ચંદનની જેમ દીકરી સુવાસ અને શીતળતા પ્રસરાવનારી છે અને કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય પ્રગટ થાય છે. એવી વાત આ પહેલી પંક્તિમાં કવિએ કરી છે. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. દીકરી સ્નેહનું ઝરણું છે. એના હૃદયમાં સૌ માટે પ્રેમનું ઝરણું અવિરત રૂપે વહે છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. જે સ્નેહના ઝરણાનું જ આ પરિણામ છે, એટલે કે આ ફળ છે. વર્ષોથી ખડકમાંથી દીકરીનું શિલ્પ જાણે કોતરાઈ રહ્યું હોય એમ મા બાપ
પોતાની દીકરીને સંસ્કારો સાથે ઉછેરે છે. સંસ્કારો સાથે ઉછેરે છે. આમ સ્નેહનું ઝરણું એટલે દીકરીના હૃદયમાં અવિરત રૂપે બધા જ પ્રત્યે પ્રેમરૂપી ઝરણું વહ્યા કરે છે અને એના જ પરિણામે જાણે ખડકમાંથી કોઈ સુંદર મૂર્તિ તૈયાર કરવામાં આવે, કોતરકામ કરીને એને કંડારીને કોઈ મૂર્તિ તૈયાર કરવામાં આવે, એમ મા બાપ પોતાના પ્રેમ, સ્નેહ અને વાત્સલ્યથી દીકરીમાં સંસ્કારોનું સિંચન કરીને ખડકમાંથી તૈયાર થયેલી મૂર્તિની જેમ એને પણ સંસ્કારી, સરસ બનાવીને સમાજમાં ગૌરવ પમાડે એવું એનું ઘડતર કરે છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સ્નેહના ઝરણાનું જ આ ફળ છે કે કોઈ વર્ષોથી ખડકમાંથી દીકરીનું શિલ્પ કોતરે છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરીવ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા બીકથી ઉછળી રહી છે. એટલે કે સમાજમાં લાજ, મર્યાદા અને પરંપરાઓનું એ પાલન કરતી હંમેશા ડરથી એ ઉછળી રહી છે. પહેલાં જેના હાથે હું એમ કે હાથ ફેરવતો હતો એ દીકરી આજે મારો સહારો બને એટલી સમજણી અને મોટી થઈ ગઈ છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં, લાજ મર્યાદામાં રહીને શરમ અનુભવતી, ગૌરી વ્રતો જેવી પરંપરાઓનું, વ્રતોનું પાલન કરતી હંમેશા દીકરી કોઈને કોઈ ડરમાં, બીકમાં ઉછળતી રહી છે. અને જે શિરે હું હાથ ફેરવતો, જે શિરે હું એટલે કે નાની હતી ત્યારે હું એને આશીર્વાદ આપવા માટે કે અત્યારે પણ એને આશીર્વાદ આપવા માટે મારો હાથ એના મસ્તક પર ફેરવતો હતો, એ હવે મને હાથ દે એટલી સમજણી થઈ ગઈ છે. આકાશના વિશાળ ફલકની જેમ એની સમજણ પણ વિસ્તૃત થઈ ગઈ છે અને એ દીકરી આશીર્વાદ આપવા ઉઠેલા મારા હાથને એ પકડીને હવે એ મને સહારો આપે એટલી સમજણ એનામાં કેળવાઈ ગઈ છે. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે બેની પલકમાં દીકરી. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે બેની પલકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડી ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, સૂર શરણાઈ એટલે લગ્ન પ્રસંગની વાત કરે છે કવિ,
કે લગ્ન પ્રસંગ જેવા કોઈ પણ પ્રસંગો વખતે સગા સંબંધીઓની ગમે તેટલી ભીડની વચ્ચે પણ દીકરી યાદ આવી જાય છે. પોતાની આંખો સમક્ષ દીકરી દેખાય છે અને દીકરીની યાદ એમની આંખોને ભીની કરી જાય છે અને એ ભીની આંખોમાં એમને દીકરીના પ્રત્યક્ષ દર્શન થાય છે. સગા સંબંધીઓની ભીડમાં લગ્ન પ્રસંગ વખતે, વિદાય વખતે કે કોઈ બી પ્રસંગ વખતે દીકરી બધા સંબંધીઓની ભીડમાં પણ તેમની સમક્ષ એમને દીકરી જ દેખાય છે અને દીકરીની યાદથી એમની આંખો ભીની થાય છે અને એ ભીની આંખોમાં દીકરીના પ્રત્યક્ષ દર્શન થાય છે. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવીની પ્રત્યેક ઝલકમાં દીકરીના દર્શન થાય છે, દીકરી દેખાય છે. સુખડ ચંદનની જેમ એ સુગંધ ફેલાવનારી અને શીતળતા અર્પનારી છે. કુમકુમના તિલકમાં એનું સૌંદર્ય ઝળહળી ઉઠે છે. દીકરી સાક્ષાત સ્નેહનું ઝરણું છે અને એને જ કારણે વર્ષોથી જાણે કોઈ ખડકમાં કોઈ શિલ્પ કોતરી રહ્યું હોય એમ માતા પિતા પોતાની દીકરીમાં સુંદર સંસ્કારોનું સિંચન કરે છે. દીકરી હંમેશા સમાજમાં લાજ મર્યાદા અને શરમથી રહે છે અને પરમ ગૌરી વ્રતો જેવી પરંપરાઓનું પાલન તે કરતી રહે છે. હંમેશા કોઈને કોઈ ડર હૃદયમાં રાખીને તેનું જીવન એમ કે વ્યતીત થતું હોય છે. આમ હંમેશા દીકરી લાજ મર્યાદાઓનું પાલન કરતી રહે છે, પરંપરાઓનું પણ તે પાલન કરે છે. જે શિરે હું હાથ ફેરવતો હવે હાથ દે, જે શિરે એટલે જે મસ્તક ઉપર હું હાથ ફેરવતો હતો એટલે કે એને આશીર્વાદ આપતો હતો એ જ દીકરી હવે મારા હાથને ઝાલે છે એટલે કે મને સહારો દે છે, મને હાથ દે છે એટલે કે મને સહારો આપે એવી થઈ છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, આમ દીકરીની સમજણ દિન પ્રતિદિન વિશાળ આકાશની જેમ વિસ્તરી રહી છે અને પરિણામે તે માતા પિતાનો સહારો બને છે. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. સૂર શરણાઈ એટલે કે લગ્ન પ્રસંગે પણ સગા સંબંધીઓની ગમે તેટલી ભીડ હોય તો એવી ભીડમાં પણ દીકરીની યાદ આંખોને ભીની કરી જાય છે અને એ ભીની આંખોમાં દીકરી પ્રત્યક્ષ રૂપે દેખાય છે. આમ જીવનમાં પિતાના જીવનમાં દીકરીનું શું મહત્ત્વ છે એ પ્રત્યેક શેરમાં એના ગૌરવને, એના માનને, એના સન્માનને જાળવવાની વાત કવિએ અહીં કરી છે. પિતાના હૃદયમાં દીકરી પ્રત્યે જે અપાર વાત્સલ્ય છે એ વાત્સલ્ય એની મહત્તા દર્શાવતી પ્રત્યેક કડીમાં વ્યક્ત થાય છે. હવે આપણે શબ્દોના અર્થ જોઈ લઈએ તો સ્વર્ગ એટલે દેવોનો લોક, સ્વર્ગ એટલે દેવોનો લોક. ઝલક એટલે શોભા અને તેજસ્વીતા, ઝલક એટલે શોભા અને તેજસ્વીતા. ખડક એટલે ધારદાર પેખર, ધારદાર પેખર. સુખડ ચંદન સુગંધી લાકડું, સુખડ ચંદન સુગંધી લાકડું. તિલક એટલે કપાળમાં કરવામાં આવતું તિલક, તિલક કપાળમાં કરવામાં આવતું તિલક. તિલક એટલે કપાળમાં કરવામાં આવતું
ટી. ઝરણું જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેલો. ઝરણું જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેલો. જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેલો. ઉતરવું એટલે નકશી કરવી. ઉતરવું નકશી કરવી. ઉતરવું એટલે નકશી કરવી. કાયમથી એટલે હંમેશા. કાયમથી હંમેશા. ખડક એટલે ચિંતા. ખડક એટલે ચિંતા. વિસ્તરવું એટલે ફેલાવવું. વિસ્તરવું એટલે ફેલાવવું. સમજણ એટલે શાણપણ અને ડાહપણ. સમજણ, શાણપણ અને ડહાપણ. ફલક આસમાન. ફલક એટલે આસમાન. સુર સ્વર એટલે સુર એટલે સ્વર અને સુર એટલે સુર એટલે સ્વર, અવાજ. અને સુર એટલે દેવું. સુર એટલે દેવું. આ બંને શબ્દમાં ફરક છે. અસુરો કે રાક્ષસો. અસુર એટલે રાક્ષસ, રાક્ષસો. સુર, અસુર. ભીની થવી એટલે ભીંજાવી. ભીની થવી એટલે ભીંજાવી. પલક એટલે આંખનો પલકારો. આંખનો પલકારો. માથે હાથ ફેરવવો એટલે આશીષ આપવા. આશીષ આપવા. હાથ દેવો એટલે સહારો આપવો. સહારો આપવો. હાથ દેવો એટલે સહારો આપવો, ઊંઘ આપવી. બરાબર. આ રીતે અહીંયા આપણે શબ્દોના અર્થ જે લખ્યા છે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. અહીંયા દીકરી કાવ્યની અંદર તમે દીકરીનું
દીકરી સમાજ માટે સ્નેહનું ઝરણું છે. તેના હૃદયમાં અપાર વાત્સલ્ય હોય છે. તેને સુખડ ચંદનની જેમ એ સૌના જીવનમાં સુગંધ અને શીતળતા ફેલાવે છે. હવે સ્વાધ્યાયની ચર્ચા કરીએ તો બેદિલ કોનું ઉપનામ છે? તો અશોક ચાવડાનું. અને બેદિલ અશોક ચાવડાનું ઉપનામ જણાવો તો બેદિલ. બરાબર. દીકરી કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે? તો પગરવ તળાવમાં એ ગઝલ સંગ્રહ જે છે એમાંથી આ કાવ્ય લીધેલું છે, આ ગઝલ લીધેલી છે. સૂર શરણાઈ અને ભીડ દ્વારા કયું દ્રશ્ય સ્ફુટ થાય છે? તો સૂર શરણાઈ અને ભીડ દ્વારા લગ્ન પ્રસંગનું દ્રશ્ય સ્ફુટ થાય છે. સંસારમાં રોજ કાયમથી દીકરી કેવી રીતે જીવે છે? તો સંસારમાં રોજ કાયમથી દીકરી ફડકમાં એટલે કે ચિંતામાં કે ડરથી જીવે છે, ફડકથી જીવે છે. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? કારણ કે દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા દીકરીને મળતી નથી અને ભય અને બંધનોથી ડરતા એ જીવે છે. તેથી કવિ કહે છે કે દીકરી ફડકમાં ઉછરે છે. એટલે કે સમાજમાં દીકરાને જેટલી સ્વતંત્રતા મળે એટલી દીકરીને સ્વતંત્રતા મળતી નથી. પરિણામે એને કેટલાક સમાજના બંધનોના ડરમાં રહીને પોતાનું જીવન વ્યતીત કરવું પડે છે. એટલે કવિ કહે છે કે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. સ્નેહનું ઝરણું કવિ દીકરીને કહે છે. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો દેવીઓની ઝલકના સ્વરૂપે દેખાય છે. પછી દીકરીની સમજણ વિસ્તરે છે તેવું કયા કારણે કહી શકાય? તો પિતાને તે સહારો આપે છે તેથી તેવું કહી શકાય. અને દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? તો દીકરીને માથે હાથ દેવો એટલે કે આશીષ આપવા, અને દીકરી હાથ દે એનો મતલબ કે દીકરી બાપાનો કે માતા પિતાનો સહારો બને છે, એવો એનો અર્થ થાય છે. તો અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નો તમારે લખવાના છે, સાથે સાથે શબ્દોના અર્થ પણ મેં જે લખાવ્યા તમારે તૈયાર કરવાના છે. ઓકે, થેન્ક યુ.